જો અહીંયા ને દાતાનો ડુંગરો છે. દાતાના ડુંગરા માટે આવી જશે અહીંયા ઉપર. કેટલા બધા વાંદરા જો એમ તો કરે જો આવી રીતના આવે વિલિંગ્ટન ડેમ જુઓ. એકદમ જોરદાર નજારો છે બાકી જુઓ. ને આ પૈસા ને મસાલીને ખાવાનું આપણે જુઓ. આપણે દાતાના ડુંગરા પર કેમ જંગલ જેવું લાગે એકદમ બધી. એ અમારા ભાઈ દર્શન કરે છે ને જો દરગાહ છે દાતાનો ડુંગરો. તો દર્શન કરી લો બધા દાતા ભગવાનના. જો લખેલું છે બધું આ દાતા ડુંગરો કાસેલીઓ વ્યૂડો જો અહીં છે. ડુંગરાની ઉપર કાસેલીઓ વ્યૂડો જો પથ્થરની ઓસાળા પાણી ભરેલું મિત્રો. આમ કઈ ચમત્કાર એવું કહેવાય ને જુઓ તમે પથ્થર ઓસાળા પાણી ભરાવો એટલે. મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં છો? અત્યારમાં સ્વાગત છે નવા વ્લોગની અંદર. એકદમ મસ્ત મજાનું ગોડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે 8:30 થઈ ગયું છે અને અમે અત્યારમાં રૂમે છીએ છીએ ને મારા ભાઈની ગ્રાઉન્ડે ગયેલા હતા ને ગ્રાઉન્ડથી આવ્યા છે ને ખુશ ખબર રહી છે કે મારા ભાઈનું ગ્રાઉન્ડ છે ને પાસ થઈ ગયું છે. તો એ તો મારા બેઠા હતા ને બતાવું ના મળે. તો બસ ને અમે અત્યારે કારના વાટે હતા બાકી રોડે બેઠા ને વિડીયો વધારે નહોતો કારણ કે ને વિડીયો વધારે મોકલાવતો પોલીસ વાળા બધા હતા ને વિડીયો વધારે નહોતા હતા એવું જ હતું ને ગ્રાઉન્ડ દોડતા અને વિડીયો ના પાડતા ઉતરવાની મેં ટ્રાય મારી તો મને ના પાડી. બાકી તો મારા ભાઈ ગ્રાઉન્ડ પાસ કરીને બહાર નીકળી આપણે બતાવીએ કેવી રીતના તમે લોકેશન જવું છે. મિત્રો મારા ભાઈને તો બધા ગ્રાઉન્ડથી આવી ગયા છે ને પાસ થઈ ગયો હે ભાઈ માતાજીને મોકલને દ્વારકા દિયા પાસ થઈ ગયો છે. અત્યારે ગ્રાઉન્ડમાં ને અત્યારમાં જવાનું છે એમ ને ભવનાથ કે ભાઈ. મિત્રો આપણે પહોંચી જશે અહીંયા વિલિંગ્ટન ડેમ જોવા માટે. જો અહીંયા ને દાતાનો ડુંગરો છે. દાતાના ડુંગરા માટે આવી જશે અહીંયા ઉપર. દાતાના ડુંગરા ઉપર ને તમને બતાવી કેવી રીતના લોકેશન છે બધું. તો આપણે જાય દાતાના ડુંગરા ઉપર ને ડુંગરા ઉપર જઈને પછી મળી. મિત્રો આપણે આવી જશે વિલિંગ્ટન ડેમે ને તો અહીંયા બધે વાંદરા કેટલા બધા હતું અહીંયા ને આ છે વિલિંગ્ટન ડેમ ને આ છે ભાઈ છે ને દાતાનો ડુંગરો ને આપણે વિલિંગ્ટન ડેમે પહોંચી જશે. વાંદરા હતો એમ તો કરે તો બાકી તો પાણી છે અહીંયા. આવી રીતના આવે વિલિંગ્ટન ડેમ જુઓ. એકદમ જોરદાર નજારો છે બાકી જુઓ. અહીંયા તો ભાઈ કેટલા બધા વાંદરા જુઓ. અહીંયા બધા જમવાનું નીરું એટલે જમવાનું ખાય છે ને આપણે વિલિંગ્ટન ડેમ ઉપર આવ્યા. અહીં તો કેવું નાનું એવું 200 વાંદરાનું જુઓ. જો પકડી લીધું પાસે આવે તો પકડી લીધું વાંદરા તો ને આ પૈસા ને મસાલીને ખાવાનું આપણે જુઓ. ને બાકી વિલિંગ્ટન ડેમ ભાઈ આવ્યા ને પહેલી વાર આવવાનું બહુ મજા આવી ગઈ. અહીંયા આવી તમે આવો તો મજા આવી જાય છે. અત્યારે છે ને સોમાં આવો તો બહુ મજા આવે. બાકી તો એક નંબર છે બધું એકદમ મસ્ત છે. અને હે ને પહેલાંનો પુલ બનાવેલો છે. બાકી અંગ્રેજોએ બનાવેલો પુલ છે. અંગ્રેજોનો વાઇસરોય પુલ બનાવેલો છે. પહેલાંનો પુલ છે તો એકદમ તો એ કેવો હોય તો નીચે બધું એકદમ પથ્થરથી છણેલો છે આખો. તો આવી રીતના હે પુલ આખો ઓલા પણ પાણી ફોલવાનું એવું છે બધું. મોટા વેડા ઘણી બધી મસ્ત ગેટ ને બહુ મજા આવી ગઈ. કેવો એકદમ જોરદાર નજારો ને આ તો અંગ્રેજોએ બનાવેલો પુલ છે ને ને મારા ભાઈની તો બધા ફોટા શૂટ કરે છે ને મિત્રો બહુ મજા આવી ગઈ કારણ કે એક નંબર લોકેશન છે. એક નંબર તો બહુ મજા આવે એવું સ્થળ છે એકદમ. અત્યારે નહીં પણ તમે સોમાં આવો તો એવો એકદમ જોરદાર નજારો હોય છે. ને બાકી તો અંગ્રેજોએ બનાવેલો પુલ છે આવી રીતના છે બધું. તો આ પુલ છે અંગ્રેજોએ બનાવેલો ને તો મારા ભાઈને બધા વિડીયો શૂટ ને એવું કરે છે. મસ્ત એકદમ જોરદાર નજારો જુનાગઢનો. તમે આવો ને તો ભાઈ અહીંયા આવવાનું એકદમ જોરદાર નજારો આવે અહીંયા. તો બાકી ચાલો થોડા ઘણી રીલ ને એવું મળી તો બધા બ્લોગમાં કન્ટિન્યુ ને મિત્ર આવી રીતના ફરીથી બહુ મજા આવે છે. ને બાકી તો આવી રીતના ડુંગરો છે આ બધું અહીંયા. અને આવી રીતે તો પહેલાં અંગ્રેજોએ બનાવેલું તમને એને વાલ કહેવાય ને વાલા જી કહેવાય. બાકી તો ફોલો તમને બતાવો ને કે અત્યારે દાવ મારે છે આ બધું ને અહીંથી સાઈડમાં બતાવો તમને કેવું એક નંબર છે. અને જો અહીંથી એને પાણી એને નીકળે અહીંથી ને ઓલા વાલ છે ને બધા એ ખોલે એટલે પાણી અહીં છે. જો આ બધું આવું છે બધું જો તમને બતાવું. અહીં ભૂંગળ છે ને ડાયરેક્ટ પાણી જાય ખોલે ને એટલે. બાકી તો કેટલો મોટો પુલ છે સણેલો આખો ને કેવી રીતના સણેલું કામ કરેલું છે તમે અંગ્રેજોનું ને બહુ મજા આવે અહીંયા ફરવા હોય. બાકી તો અલગ અલગ લખ્યા બધા અહીંયા આવે ને એટલે. અને વિલિંગ્ટન ડેમ માટે મિત્રો આવીને બહુ મજા આવે ને તમે આવવાનું ભૂલતા નહીં. હવે આપણે જઈએ નીચે પાછા એ બધા બ્લોગમાં કન્ટિન્યુ. વિલિંગ્ટન ડેમની ઉપરથી આપણે નીચે આવી ગયા છીએ. હવે જાય છે દાતાના ડુંગરા ઉપર ને બહુ મસ્ત કરીને જો આપણે દાતાના ડુંગરા ઉપર કેમ જંગલ જેવું લાગે એકદમ બધી. પેલો જાય છે દાતાના ડુંગરા ઉપર. મારા ભાઈને બધા આવે છે પાછળ ને બધું આવે દાતાના ડુંગરાની સીડીઓ છે. બહુ મજા આવે બધી. તમે આવો ને તો ડુંગરા પર ને મિત્રો ફરવાની છે ને બહુ મજા આવે. જો આવી રીતના ડુંગરો એ બધું હવે તમને ઉપર જઈને પછી ઉપર જઈને બતાવી કેવી રીતના બધું લોકેશન છે.
મિત્રો અમે અડધા પૂગ્યા છીએ ને તો દરગાહ આવી જશે ને ઘડી ખોટે ચાશે અમે થાકી જવું ઉપર બેટા તમારા ભાઈને બધા પાછા હલાવે છે જો દરગાહ એના ઉપર જાય ડુંગરો અડધા ભેગા છીએ હજી તો ને અડધું બાકી છે હજી મિત્રો આપણે દાતારના ડુંગરા ઉપર આવી જશે ને જો અહીંયા જમેલ સફીરની દરગાહ છે ઉપર ને નીચે અમે ખડી ને પોરો ખાવા માટે ઉભા છીએ નીચે જુઓ આમ લોકેશન એકદમ જુઓ ને આ છે ને મિત્રો સામાન બધું લાવવા માટે ટ્રેક્ટર ઉપર ન આવે ને તો સામાન લાવવા માટે જુઓ ટ્રેક્ટર નીચે છે ને આ ટ્રોલી છે અહીંયા ને આ જો મશીનથી બધું છે ને ઉપર લાવે એ રીતના બધું ને નજારો તો બધું ધોધરું દેખાય બધું આખું હા મેં જુનાગઢનો ડુંગરો દેખાતો બંધ થઈ ગયું આ બધું આસો દેખાય આવું એ રીતના હે ને તો આ જમીલ સાપીરની છે ને દરગાહ હે હાલો આપણે જઈએ ઉપર આવ્યા તો આપણે મિત્રો ઉપર આવ્યા છીએ ને આપણે કેટ લઈ લીધા ને શૂટ કાઢ નાખ્યા છે અહીંયા નીચે ને તો કેવું મસ્તીની દરગાહ છે જુઓ અહીંયા બહુ મજા આવે ફરવા આવો ને મિત્રો તો અહીંયા એ મારા ભાઈ દર્શન કરે છે ને તો દરગાહ છે દાતાનો ડુંગરો હા દાતાના ડુંગરાની ઉપર આવી જશે જુઓ તો દર્શન કરી લો બધા દાતાર ભગવાનના ને આપણે દર્શન કરી લઈએ પછી મળીએ આપણે દર્શન કરી લીધા છે ને હવે મિત્રો જો આવી રીતના છે બધું ને અહીંયા પ્રસાદી લેવાનું ચાલુ છે બધાને અહીંયા આવી રીતના છે બધું અહીંયા તો ડુંગરો દેખાય એકદમ ને આવી રીતના દરગાહ છે જો અહીંયા જય દાતા લખેલું છે નાના આપણે થોડી પ્રસાદી લઈ લઈએ ને પછી મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો તો આ મંદિર છે અહીંયા સમાધિ છે ને અમે જાય છે ઉપર કારણ કે અને કસેલો વિડીયો જોવા જવાનું છે ને નગારો પથ્થર જોવા થાય કે ન થાય એમ તો કે નક્કી નહીં હવે પણ તમને દેખાડું કાસેલો વિડીયો કેવો છે તો મારા ભાઈની જાય છે આગળ ને હાલો આપણે જાય ઉપર હવે કાસેલો વિડીયો જોવા માટે જો આ ડુંગરાને ઉપર જવાનું છે કાસેલો વિડીયો જોવા માટે આવી રીતનો રસ્તો છે અહીંયાથી આ મંદિરની સાઈડમાં ત્યાં ઉપર આવો ને તો અહીંયા રસ્તો આવે આવી રીતનો ઉપર જવા માટે જુઓ અહીંયા તો લખેલું છે કાસેલો વિવડો ને નગારીઓ પથ્થર જુઓ મિત્રો આપણે આવી જશે કસેલીઓ વિવડો જોવા માટે જો અહીંયા બોડી મારેલ છે અહીંયા જો લખેલું છે બધું આ દાતા ડુંગરો કાસેલીઓ વિવડો જો અહીંયા છે આ બધું એરો મારેલ છે આ બધું આવવાનું મિત્રો અહીંયા પાણી જુઓ આ ડુંગરા પર પાણી તમે જોઈ શકો છો જુઓ આ ડુંગરાની ઉપર કાસેલીઓ વિવડો જુઓ પથ્થરની વિશાળ પાણી ભરેલું મિત્રો કહેવાય ને આમ કંઈક ચમત્કાર એવું કહેવાય ને જુઓ તમે પથ્થર ઓછા પાણી ભરાવો એટલે જુઓ ને આવી રીતના જંગલ જેવું છે જુઓ બધે આવી રીતના હે બધું ને પાણી વીરું ભાઈ જુઓ અને ખડ ને એવું બધું છે લીલું અહીંયા ના ભાઈ જો કાસી વીવડો જો અહીંયા પથ્થરમાંથી પાણી જળે એટલે આમ જુઓ મિત્રો અમે ડુંગરા નીચે આવ્યા ને તો હાવ થાકી જશે જો આમ પગ ગરમ થઈ જાય નીચેથી ને જો અહીંયા દાદાના ડુંગરાથી અમે નીકળી જશે ને અહીં તો કેટલા મસ્ત મજાના વાંદરા બેઠા જો આ બધું અહીંયા ને આ બધું જુઓ હાલીને જવાનું છે સવારે તો રમને રિક્ષા મૂકવા આવ્યું છે અત્યારે હાલીને જવાનું છે જો વાંદરા સામું જો ટોલા હોય જો વાંદરા આ બધું વાંદરા હે ઓઇલ પણ નાના બસા કેટલા બધા જો મંડીમાં છે તો કેટલું રમતું કરે ને લાગર વાંદરા હે તો બોલે આમ બધી જંગલમાં ને અમે નીકળી છીએ હવે અમારે કાંઈ નક્કી નહીં અત્યારમાં નીકળીએ કે ન નીકળીએ હવે આપણે વાડી છે ત્યાં જઈએ કે હવે ડાયરેક્ટ ઘેરા નીકળીએ કાંઈ નક્કી નથી હવે હમણાં રોડે જઈએ પછી ખબર પડે ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો અમે છે ને અત્યારમાં ઉતરી ગયા છીએ કારણ કે જુનાગઢ અમે હતા ને તો જુનાગઢ રહેવાનું કેન્સલ થયું છે અમારે કારણ કે અમારે અહીંયા કામ છે તો અમે અહીંયા આવ્યા છીએ અહીંયા કારણ કે જુનાગઢ નથી ને અમે ને અત્યારમાં તો સ્ટેશન ઉતરી ગયા છીએ અને આ જો ને પેટ્રોલ ને બધું છે અહીંયા બસ ઉતર્યા છીએ અમે અહીંયા SOS જો અહીંયા હોસ્પિટલ છે હોસ્પિટલની આમાં બસ ઉતર્યા છીએ ને અત્યારે હાલીને જાય છે અહીંયા રસ્તો છે ને ત્યાં સુધી ત્યાં અમારા પપ્પા અમને લેવા માટે આવે છે હમણાં ખડ્યા અને હું ને અમારા બે ભાઈ હાલા જાય છે એમ બે ભાઈ બે આપણે ખંભે ટેંગાડી દીધું છે ને તો અંધારું છે એટલે ફોન મોબાઈલની ફ્લેશ લાઇટ શરૂ કરેલી છે એટલે નકર તો અંધારામાં કંઈ દેખાય નહીં જુઓ ભાઈ વાહન વટે છે આવ્યું ત્યારે ને મારા પપ્પા હમણાં લેવા આવવાના છે હમણાં આવતા છે રસ્તામાં છે એટલે લેવા આવવાના છે ચાલો બધા આપણે ઘેરે જઈને ઘેરે જઈને પછી મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ મિત્રમાં ઘેરે પહોંચી જશે અત્યારમાં છે ને કેટલા વાગે ખબર 9 વાગ્યા ને 9 વાગે અમે ભેગા છીએ બસ સ્ટેન્ડ ઉતર્યા ને મારું પણ લેવા આવેલા હતા પપ્પા ગાડી લઈને લેવા આવેલા હતા ને અમારે તો કેનાલે આવી જશે ફૂલો તરમાં કેમ ભાઈ બેન સારું ને મારા બાજુ રાંધણ ચાલુ છે કાબા મારા બા રાંધે હેતરમાં નેતરમાં મોડું થઈ ગયું છે બહુ કારણ કે મારા પણ લેવા આવેલા હતા ને બસમાં આવેલા હતા અમે ચાલો આપણે પેલા ફ્રેશ થઈ જાય ને પછી મળીએ બસ મિત્રો તમે અમે જમે કાઢી લીધા છીએ
જો અહીંયા તમે જમી કાઢી લીધા છે અમે. અને બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા હતી. હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે. કારણ કે મિત્રો આ છે ને ટ્રાવેલિંગ કર્યું ને હાવ થાકી જશે ખેતરમાં ને બહુ મોડું થઈ ગયું છે. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરશું. તો મિત્રો આજનો વ્લોગ ગમ્યો હોય તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી યાર નવા વ્લોગમાં. તમારી બધાને બાય બાય.